આપણા મહેમાન છે ડૉક્ટર મયંક પટેલ, ઈએનટી સર્જન, જે ગાર્ડી ચેરિટેબલ હોસ્પિટલ દાભેલના અંદર સેવા આપે છે. એમના થકી આ પોડકાસ્ટની અંદર આપણે જાણશું કે ઈએનટી એટલે કાન નાક ગળા વિભાગ શું છે, એના લગતા રોગો કયા છે, એ રોગોનું નિદાન કઈ રીતે થાય છે અને એ રોગોથી બચવા માટે આપણે શું શું કરવું જોઈએ, એ આ પોડકાસ્ટની અંદર આપણે જાણશું. પહેલાં તો આપણે તમારા ઇન્ટ્રોડક્શન વિશે પૂછીએ કે એઝ અ ઈએનટી એટલે તમે ક્યાંથી પાસ આઉટ કર્યું ને કઈ રીતે આગળ તમને ઈએનટી બનવા માટે શું પ્રોત્સાહિત કર્યું, એના વિશે થોડું જાણીએ આપણે. myself Dr. Mayank Patel, ENT and head and neck surgeon. એટલે મારો ઈએનટી પાસ આઉટ યર 2009, એટલે છેલ્લા 16 વર્ષથી ઈએનટી તરીકે પ્રેક્ટિસ કરું છું. પ્રોત્સાહન એટલે હવે આ તો કેવું હોય કે એમબીબીએસ પછી જે આપણા મેરિટ્સ હોય એ પ્રમાણે આપણો જો રેન્ક હોય એ પ્રમાણે આપણને જે કોઈ પણ સીટ અવેલેબલ એમાં ઈએનટી મને મળતું હતું ને એ રીતે ઈએનટી લીધું. હવે આમાં કેવો ઉત્સાહ તો તમે કોઈ પણ બ્રાન્ચમાં લો કે ઈએનટી કેવું કે ઈએનટી લીધા પહેલા આપણને એમ જ કે ખાલી કાન નાક ગળું ઈએનટી એટલું છે, પણ ઈએનટી ની અંદર શું છે કે તમે એક વખત ઈએનટી માં એડમિશન લો એના પછી જ ખ્યાલ આવે કે ભાઈ ઈએનટી માં કેટલી બધી વસ્તુ છે, અને પછી એમાં ધીરે ધીરે પ્રોત્સાહન આવે છે. છેલ્લા 16 વર્ષથી ઈએનટી તરીકે પ્રેક્ટિસ કરું છું. જે પ્રમાણે તમે કીધું કે ઈએનટી કે ઇયર નોઝ થ્રોટ, તો ઈએનટી એ બીજા ડોક્ટરો કરતા કઈ રીતે અલગ પડે? ડોક્ટરો કરતા ઈએનટી માં કેવું છે કે અમારે સ્પેસિફિક ઈએનટી ઇયર નોઝ થ્રોટ, હવે એમાં સ્પેસિફિક કોમન ફાઇન્ડિંગ કેવું હોય કે કોમન ફાઇન્ડિંગ તો બધા જ ડોક્ટરો ટ્રીટ કરતા હોય છે કે ભાઈ નોર્મલ શરદી ખાંસી હોય કે ભાઈ નોર્મલ ગળામાં દુખતું હોય. હવે અમારી સ્પેસિફિક બધા માટે કેવું કે શરદી, હવે એક્યુટ અને ક્રોનિક. હવે સામાન્ય શરદી હોય એ તો ચાલો તમે 4-5 દિવસ કોઈ પણ સિમ્પલ મેડિસિન લઈ લો જનરલ જીપી પાસે તો પણ સારી થઈ જાય. હવે અમારો રોલ ઈએનટીમાં ઇમ્પોર્ટન્ટ એના માટે છે કે જે શરદી જે નોર્મલ દવાથી પણ સારી ના થાય, એલર્જી રાઇનાઇટિસ કે લાંબા ટાઈમથી થતી શરદી હોય, હવે એ શરદી કેવી કે તમે નોર્મલ દવા લો તો પણ ફરક નથી પડતો, એટલે એ સ્પેસિફાઈ કરવામાં અમારો રોલ આવે કે ભાઈ એલર્જીના લીધે છે, નાકમાં કોઈ તકલીફ છે કે નહીં. જેમ કે આપણે કહેતા હોય કે નાકનો પડદો વાંકો હોય તો નાકના પડદો વાંકાના લીધે પણ વારે ઘડી શરદી રહેતી હોય, શરદીના લીધે નાક બંધ રહેતું હોય, માથું ભારી ભારી લાગતું હોય, એ રીતે અમારો રોલ એમાં અલગ. પછી નોઝ એટલે ભાઈ રસી આવતી હોય, હવે રસી આવતી હોય એટલે પેશન્ટોને માન્યતા કેવી કે ચાલો કાનમાં રસી આવે છે એટલે આપણે કોઈ પણ ટીપા નાખીએ અને રસી સારું થઈ જાય, પણ એનું બી એવું નથી હોતું. રસી આવવાના પણ બહુ બધા કારણો હોય છે કે ભાઈ કોમન રસી છે, કાનમાં સડો છે એના લીધે રસી આવે છે, કાનમાં ફંગસ ઇન્ફેક્શન થયું એના લીધે રસી આવે છે. નોર્મલ પબ્લિકને કેવું કે ચાલો રસી આવે છે મેડિકલમાંથી જઈને કાનના ટીપા લઈ આવીએ નાખીએ ને સારું થઈ જશે, એવું બી નથી હોતું. કાનના ટીપા પણ બહુ અલગ અલગ ટાઈપના હોય છે, ફંગસના ટીપા અલગ હોય છે, રસીના ટીપા અલગ હોય છે, મેલના પણ ટીપા અલગ હોય છે. એટલે એમાં પછી ઈએનટી ડોક્ટરનો રોલ આવે કે ભાઈ કયા રસીમાં કઈ સ્પેસિફિક ટ્રીટમેન્ટની જરૂર છે, નિદાન. ભાઈ અમુક રસી કેવી હોય કે સિમ્પલ ઇન્ફેક્શનના લીધે બી રસી આવતી હોય, અમુક કાનમાં સડો થઈ ગયો હોય એના લીધે બી રસી આવતી હોય, એટલે સડો છે કે નહીં એ આઈડેન્ટિફાઈ ઈએનટી સિવાય બીજું કોઈ ના કરી શકે, એમાં ઈએનટી ડોક્ટરનો રોલ આવી જાય છે. ગળું તમે પકડો કે ભાઈ ગળામાં દુખવું હોય તો લોકો કોઈ પણ સિમ્પલ દુખાવાની દવા કે પેરાસિટામોલ લઈને ચલાવી લેતા હોય, પણ ગળામાં દુખો એ સ્પેસિફિક ટોન્સિલાઇટિસના લીધે દુખે છે, શરદી થાય એના લીધે ગળામાં દુખે છે કે બીજું કોઈ કારણ છે, તો એ જે કોમન ડાયગ્નોસિસ છે એ રૂલ આઉટ કરીને કોઈ બીજું સ્પેસિફિક ડિઝીઝ છે કે નહીં રૂલ આઉટ કરવા માટે ત્યાં ઈએનટી ડોક્ટરની જરૂર છે. જે પ્રમાણે તમે કેસો જે જણાવ્યા કે કાન નાક ગળાના અંદર, તો આજના દિવસે કે આજના દોરના અંદર તમે કયા કેસ વધારે જોવો છો? અમુક વખત સિઝનલ પણ હોય. હવે સિઝનલ એટલે શું કે ભાઈ ચાલો કે હમણાં સુધી ઉનાળાની ઋતુ હતી, હવે આપણે ધીરે ધીરે ચોમાસું ચાલુ થઈ છે, હવે ઋતુ બદલાય એના લીધે બી અમુક કેસો વધી જતા હોય છે કે ભાઈ એલર્જીક રાઇનાઇટિસ એટલે શરદીના કેસો હમણાં વધારે આવે છે. બીજું થ્રોટ ઇન્ફેક્શન, હવે આજની જનરેશનને કેવું કે બહારનું ખાવા પીવાનું વધારે જોઈએ, ફરવાનું વધારે જોઈએ, હમણાં એટમોસ્ફિયર કેવું કે એટમોસ્ફિયર ચેન્જીસ બી વધારે
થતો હોય છે. એટલે હાલની તારીખે એલર્જીકના કેસીસો વધારે જોવા મળે છે અને થ્રોટ ઇન્ફેક્શનના કેસીસો વધારે જોવા મળે છે. મેં કીધું કે ટોન્સિલનું જે કીધું, તો પેશન્ટને કઈ રીતે ખબર પડે કે મારે ટોન્સિલ છે ને મારે બતાવવું જોઈએ? કે જો ગળામાં દુખાવો થતો હોય તો પહેલી વખત દુખાવો થતો હોય તો ચાલો અમુક આપણે પબ્લિક કેવું હોય કે ગળામાં દુખાવો છે એટલે ઘરે મીઠા પાણીના પગલ કરી લેતા હોય છે. અમુક લોકોને સારું થઈ જતું હોય છે, પણ અમુક ઇન્ફેક્શન કેવું હોય કે વધારે ઇન્ફેક્શન થયું હોય કે તમે સામાન્ય દવા લો છો, છૂટી ગોળીઓ લઈ લો છો, મેડિકલમાંથી જઈને દવા લઈ લો છો તો પણ સારું નથી થતું. હવે એવા કેસીસમાં એવું લાગે કે ભાઈ હવે આ દુખાવો હું નોર્મલ મેડિસિન લઉં છું તો પણ દુખાવો સારો નથી થતો, એના માટે પેશન્ટો આવે છે. અમુક સ્પેસિફિક પેશન્ટો કેવા હોય છે કે એમને ગળામાં ટોન્સિલનું ઇન્ફેક્શન થાય છે પણ એમને ખ્યાલ નથી અને એ કાનના દુખાવા સાથે આવે છે. એટલે ટોન્સિલાઇટિસનો દુખાવો કેવો છે કે એને રિફર પેઇન કહેવાય. ગળામાં ટોન્સિલનું ઇન્ફેક્શન હોય એટલે એના લીધે બી ગળામાં દુખાવો થતો હોય અને એ રિફર પેઇન કાનમાં. એટલે અમુક સ્પેસિફિક પેશન્ટો કેવા આવે છે કે ભાઈ મને કાનમાં બહુ દુખે છે અને ગળામાં થોડું ખરાશ જેવું લાગે છે, એટલે એમાં રૂલ આઉટ કરવું પડે કે એ દુખાવો ટોન્સિલાઇટિસના લીધે છે કે બીજાના લીધે છે. તે કાનના અંદર, તો કાનના અંદર પેશન્ટ કઈ રીતે ખબર પડે કે તમે વિઝિટ કરવી જોઈએ ઈએનટી? પેશન્ટોને 2-3 ફાઇન્ડિંગ કોમન છે. કારણ વગર કાનમાં દુખવું, કાનમાંથી વારે ઘડી રસી આવી, અને અમુક પેશન્ટો કેવા હોય કે ઓછું સંભળાતું એ રીતે કે એ રીતે એ લોકો કાનની મુલાકાત લેતા હોય છે. હવે ઓછું સંભળાવું કે આજકાલના અમુક જનરેશન લોકો હેડફોનનો યુઝ વધારે કરતા હોય છે, એટલે કન્ટિન્યુ નવું જનરેશન હોય એ કન્ટિન્યુ લાંબા સાઉન્ડ પર હેડફોન બહુ લાંબા ટાઈમથી યુઝ કરતો હોય તો જેવા પેશન્ટોને બેરાસ બી નાની ઉંમરે બેરાસ વહેલી આવી શકતી હોય છે. અમુક પેશન્ટોને મેં જે તમને આગળ કીધું કે ભાઈ રસી આવે છે, નોર્મલ ઇન્ફેક્શન હોય તો રસી તમે એક વખત મેડિસિન લો, 4-5 દિવસ એન્ટીબાયોટિક ઇયર ડ્રોપ લો સારું થઈ જતું હોય છે, પણ અમુક પેશન્ટોને રસી દવા પૂરી થાય અમુક ઇન્ટરવલ સારું રહે ને પાછી રસી આવે છે. એટલે વારંવાર રસી આવે એટલે એમાં પેશન્ટો પણ કોન્શિયસ છે કે ના હવે મારે કાનના ગળાના ડોક્ટરને બતાવવું પડશે કે કાનમાં શું છે. જે પ્રમાણે તમે કીધું કે હેડફોન ને યુઝ કરતા હોય, હવે એના અંદર કઈ રીતે પ્રિકોશન કરવા જોઈએ? કે આજે તો બધા જ કોઈ પણ હોય, હું પણ હોય કે કોઈ પણ હોય, બધાને જ આપેલું આદત પડી છે કે એરપોર્ટ્સ લગાવો કે હેડફોન લગાવીને સાંભળવાની આદત છે. આદત કેવી છે કે એ આદત આપણે ઇઝીલી કોઈ પણ આજનું જનરેશન સુધારી તો નહીં શકે, પણ એક પ્રિકોશન એવું લઈ શકીએ કે જો જરૂરી હોય તમે એટલું જ યુઝ કરો, અને જો યુઝ કરો તો એનો સાઉન્ડ તમારે મિનિમલ રાખવો. એ સાઉન્ડ વધારે પડતું એવું નહીં રાખવાનું કે જે તમને લાંબા ગાળે કાનના સાંભળવાની શ્રવણ શક્તિમાં તમને નુકસાન કરી શકે. આઈડિયલી તો એડવાઇઝેબલ જ નથી, પણ જો યુઝ કરવો હોય તો એનો લિમિટેડ યુઝ અને મિનિમલ સાઉન્ડ સાથે યુઝ કરવો. આ જે તમે જણાવ્યું છે કે કાનના સાંભળવા માટે, તો એના અંદર પેશન્ટ કઈ રીતે કોઈ એવું કઈ ગાઈડન્સ મળી શકે કે મારે આટલી રેન્જના અંદર સાંભળવું જોઈએ કે મને આ રીતે એ કરવું જોઈએ સેટઅપ માટે? સમયગાળામાં કેવું છે કે જે સાંભળવાની ક્ષમતા છે એ પેશન્ટ હવે કોઈ પણ એજમાં આવશે. પહેલા 10-15 વર્ષ પહેલા કેવું હતું કે ઉંમરના લીધે થતી બેરાસ આવતી ગઈ કે ભાઈ ઉંમર વધે અને બેરાસ આવે છે. હવે કોવિડ પછી એવો સિનેરિયો આવી ગયો છે કે કોઈ પણ એજ ગ્રુપના પેશન્ટોને સાંભળવાની તકલીફના લીધે પેશન્ટો આવી બી શકે છે. હવે અમુક પેશન્ટ ભાઈ 25 વર્ષના નીચે પણ હોય, 15-16 વર્ષના એજ ગ્રુપના પણ હોય, કોઈ પણ એજ ગ્રુપના. એટલે પેશન્ટો સપોઝ અમારી પાસે આવે કે ભાઈ સાંભળવામાં તકલીફ પડતી છે તો અમે પહેલા કાનને પડદા જોઈએ છે કે કાનના પડદા બરાબર છે કે નહીં, કે ભાઈ એમાં કાણું છે, રસીના લીધે તકલીફ છે. માનો કે કાનના પડદા બરાબર હોય તો અમે સૌથી પહેલા એમનો ઓડિયોમેટ્રી, જેને પ્યોર ઓડિયોમેટ્રી કહેવાય, સાદી ભાષામાં સાંભળવાની શ્રવણ શક્તિ હોય એ ચેક કરવા માટેનો રિપોર્ટ. એટલે ઓડિયોમેટ્રીમાં આપણને ખબર પડે કે પેશન્ટને સાંભળવાની તકલીફ છે કે નથી, કે કેટલા ડેસિબલ છે. એટલે સૌથી પહેલા આપણે એમને ઓડિયોમેટ્રીની સલાહ આપીએ. આપણે સાંભળવાની વાત થઈ, એક કાનની વાત થઈ, એ જ રીતે આપણા રોજિંદા જીવનમાં કઈ બીજી વસ્તુઓ છે જે રીતે કે ગળાને નુકસાન પહોંચાડતી છે કે નાકને નુકસાન પહોંચાડતી છે કે કાનને, એ રીતે એના વિશે થોડું જાણી શકીએ તો? છે હવે મારે તો ઈએનટી સબ્જેક્ટ છે એટલે હું સ્પેસિફિક ઈએનટી રિલેટેડ જ વાત કરીશ કે કઈ વસ્તુનું આપણે ધ્યાન રાખવું જોઈએ. એ કોઈ પણ એજ ગ્રુપનું હોય કે કાન નાક ગળાને આપણે સાચવી શકીએ. સૌથી પહેલા કાનની વાત કરીએ તો કાનમાં શું કે આપણે જે મેં તમને કીધું એ રીતે કે કાન એટલે સૌથી પહેલા કાન એટલે સાંભળવું એ રીતે. એટલે જેમ બને એમ
લાઉડ નોઇઝ એક્સપોઝર આપણે એવોઇડ કરવું જોઈએ. હેડફોનનો યુઝ મિનિમલ અથવા તો ના કરો તો વધારે સારું, અને જો કરવાનું જ આવે તો એનો સાઉન્ડ આપણે મિનિમલ રાખવાનો. બીજી વસ્તુ, જો તમને કાનમાંથી રસી કેવા આવતું હોય તો પહેલા જ કાનના ગળાના ડોક્ટરની સલાહ લેવાની. એમને એમ મેડિકલમાં જઈને તમારે ડ્રોપ કેવું યુઝ નહીં કરવાનું. ત્રીજી વસ્તુ, ઇયરબડ કેવું બહુ યુઝ નહીં કરવાનું. અમુક લોકોને આદત પડી જતી હોય છે કે રોજ મહિને આવે એટલે ઇયરબડ થી કાન સાફ કરતા હોય છે. આઈડિયલી એડવાઇઝેબલ નથી, એટલે એનો યુઝ આપણે અવોઇડ કરવો જોઈએ. નાકમાં કેવું હોય કે હમણાં એટમોસ્ફિયર એટલે પોલ્યુશનનું પ્રમાણ આપણે ખાસું વધારે છે. એટલે હમણાં છેલ્લા ડિકેડથી, એટલે આપણે 10 વર્ષ પહેલાની વાત ગણીએ, હમણાંની વાત ગણીએ, તો એલર્જીકના લીધે, એ પોલ્યુશનના લીધે એલર્જીના પેશન્ટો વધી ગયા છે. એટલે જેમ બને, માનો કે તમે 2 વ્હીલર યુઝ કરતા હો તો બેટર છે કે તમે માસ્ક કેવું પહેરો. ધૂળ મટ્ટીનું એક્સપોઝર જેટલું ઓછું હોય એટલું વધારે સારું. ગળા માટે કેવું હોય છે કે લોકોના ઠંડા પાણી, જંક ફૂડ, કોલ્ડ ડ્રિંક્સ એની આદત વધી ગઈ હોય છે. તો બેઝિકલી વસ્તુ એ છે કે તમારે જેમ બને ઠંડી વસ્તુ જેટલું એવોઇડ કરો એટલું વધારે સારું. જંક ફૂડ તમારે એવોઇડ કરવું જોઈએ. એટલે ગળાની કોમન ફાઇન્ડિંગ શું છે? ટોન્સિલાઇટિસ, થ્રોટ ઇન્ફેક્શન. થ્રોટ ઇન્ફેક્શન એટલે શું? આપણે કંઈ પણ ખાઈએ પીએ, આપણો એક જ રૂટ છે ખાવા પીવાનું. એટલે જે તમારું અનહાઇજેનિક વસ્તુ, વધારે પડતી ઠંડી બધી વસ્તુ હોય એ એવોઇડ કરો તો વધારે સારું. હાઇજેનિક ફૂડ વધારે પ્રિફર કરો તો વધારે સારું. હમણાં થોડા ટાઈમ પહેલા મારા ફ્રેન્ડનો છોકરો હતો, હવે એ સિક્કો ગળી ગયો હતો. એવી જ રીતે તો ગળાના અંદર કાંટો ફસાઈ જતો હોય કે નાના છોકરાઓ સિક્કો ગળી જતા હોય, તો એ કઈ રીતે પહેલા તો પ્રિકોશન એના કે હોસ્પિટલ પહોંચવા પહેલા કઈ રીતે પ્રિકોશન એ કરે, ને તમે આગળ શું કરો છો? તો કેવું એવી છે કે બચ્ચું કંઈ પણ સિક્કો છે કે રમતા રમતા કંઈ પણ લોકેટ કે હાથમાં કઈ બી વસ્તુ એ ગળી જાય છે, તો સૌથી પહેલા પેરેન્ટ શું કરે છે કે એમને પાણી પીવડાવી દે, કેળા ખવડાવી દે કે કંઈક ખવડાવી દે કે જેથી ઉતરી જાય. તો પહેલી વસ્તુ એ કે એ વસ્તુ એવોઇડ કરવું જોઈએ. તમારું બચ્ચું તમને કહે કે ભાઈ પપ્પા કે મમ્મી મારથી કંઈક ગળાઈ ગયું છે, તો સૌથી પહેલા એને મોઢાથી કશું આપવાનું નહીં. જો તમે કંઈ પણ આપશો તો એ નીચે ઉતરશે અથવા તો ફસાઈ જશે. તો એ સૌથી ખરાબ ટેવ છે. તમારે તરત જ ડોક્ટર પાસે કન્સલ્ટ કરવાનું. ડોક્ટર પાસે જાય એટલે આમાં એ બે વસ્તુ છે કે તમે કઈ બી વસ્તુ શીખવો છે કે કઈ પણ વસ્તુ તમે કરો તો એ બે જગ્યાએ ફસાવાની શક્યતા હોય. ક્યાં તો એ અન્નનળીમાં જશે અથવા તો એ શ્વાસ નળીમાં જશે. શ્વાસ નળીમાં જશે તો એ બહુ ઇમરજન્સી કહેવાય. હવે શ્વાસ નળીમાં જાય તો એક કોમન ફાઇન્ડિંગ કે કઈ પણ વસ્તુ શ્વાસ નળીમાં જાય ને એટલે બચ્ચાને તરત ખાંસી. એટલે અમે સૌથી પહેલા બચ્ચાને જ પૂછીએ, તો એમના પેરેન્ટ્સને પૂછીએ કે તમે કઈ બી ગળી ગયા તો તમને ખાંસી ચાલુ થઈ ગઈ કે નથી થઈ. બચ્ચું એવું કહે કે ભાઈ એમને ખાંસી નથી આવી, તો એ થોડું સેફર સાઈડ છે કે હા એ વસ્તુ શ્વાસ નળીમાં તો નથી ગઈ. એટલે સૌથી પહેલા તો આપણે ક્લિનિકલી એ રૂલ આઉટ કરવું પડે કે શ્વાસ નળીમાં ગઈ છે કે અન્નનળીમાં ગઈ છે. હવે અન્નનળીમાં ગઈ તો સૌથી પહેલા આપણે એક્સરે કરાવવાનો. હવે એક્સરેમાં બી કેવું હોય કે જો મેટલની હોય, સપોઝ સિક્કો કે એવી વસ્તુ હોય તો આપણને તરત એક્સરેમાં ખબર પડી જાય. પણ કંઈ પણ પ્લાસ્ટિક ઓબ્જેક્ટ છે કે કંઈ કાંટો કેવું છે તો આપણને જો એક્સરેમાં ખ્યાલ આવે નહીં. તો આપણે સૌથી પહેલા આપણે એક્સરે કરીને જોવાનું. એક્સરેમાં તમને દેખાય છે, નથી દેખાતું, બચ્ચું એવું કહે છે કે ભાઈ અહીંયા અટકેલું છે, તો પછી એને અમે એક્સરે કરાવીને ભૂખ્યા પેટે રાખીને પછી દૂરબીનથી એ કાઢવાની અમે એને સલાહ આપીએ છીએ. ઈએનટી જે ફિલ્ડ છે એના અંદર ખોટી માન્યતાઓ કેવી છે? એટલે કે કાનના રોગો માટે દરેકના અંદર ખોટી માન્યતાઓ હોય છે કે જૂની માન્યતાઓ ચાલતી હોય છે કે આ છે તો આવું છે, આવું થાય છે તો આવું જ હશે. કે જૂની માન્યતા કેવી છે કે કાનમાં કંઈ પણ તકલીફ થાય છે એટલે લોકો કાનમાં ક્યાં તો લસણવાળું તેલ નાખીને આવે છે, કોઈ ઘી નાખીને આવે છે, કોઈ ગૌમૂત્ર નાખીને આવે છે, કોઈ કંઈક ને કંઈક નાખીને આવે છે. તો એ માન્યતા દૂર કરવા જેવી છે. કાનમાં કઈ બી તકલીફ થાય એટલે પહેલા તો ઘરગથ્થા ઉપચારો બને. તરત તમારા કાનના ગળાના ડોક્ટરને સલાહ. ગળામાં જે મેં તમને કીધું એ જ રીતે ફોરેન બોડીમાં કંઈ પણ બચ્ચું સિક્કો ગળી જાય કે તરત મા બાપો કે કોઈ પણ ઘર કે ભાઈ એમને કેળું ખવડાવી દો, દૂધ પીવડાવી દો, પાણી પીવડાવી દો તો ઉતરી જશે. એ બધી માન્યતા ખોટી છે. એટલે જૂના કોઈ પણ ઘરગથ્થા ઉપચાર હોય એ તમારે એવોઇડ કરવો જોઈએ. એ જ રીતે આપણે કાનના મેલ સાફ કરવા માટે સળીથી સાફ કરતા હોય તો એ કેવું છે? હવે આપણી કાનની પ્રકૃતિ કેવી છે કે જે રીતે આપણું નાક હોય છે, નાકની આગળના ભાગે વાળ હોય છે જેને આપણે વિબ્રિસિયા કહેવાય છે. એ જ રીતે જે કાનની નળી હોય છે જ્યાંથી શરૂઆત થાય છે ત્યાં પણ નાના વાળના રૂવાટીઓ હોય છે. હવે એ રૂવાટીઓમાં કેવું કે મેલ બનતો હોય ત્યાં આજુબાજુ નાની ગ્લેન્ડ હોય છે, એટલે એમાંથી ધીરે ધીરે મેલ બને. એ રોજ જ મેલ બનતો હોય છે, પણ એ જે વાળની
મોબિલિટી હોય એ આઉટવર્ડ મોબિલિટી હોય, એટલે મેલ બને અને બહાર ફેંકી દે, મેલ બને અને બહાર ફેંકી દે. ઇયરબડ રેગ્યુલર યુઝ કરવાથી શું થાય છે કે જે નાના નાના મેલના રજકણો જે બનતા હોય છે, તમે રોજ ઇયરબડ નાખો તે નાના નાના મેલ તમારો અંદર જમા થયા કરે અને કાનની નળીની અંદરના ભાગે એ વાળની રૂવાટી હોતી નથી, પછી એ ધીરે ધીરે ત્યાં જમા થયા કરે. જે જમા થયા કરે છે એના લીધે પણ લોકોને બેરાસની તકલીફ હોય છે, એટલે એ ઇયરબડ યુઝ કરવું એ એડવાઇઝેબલ નથી. ઘણીવાર કાનના અંદર જોઈએ તો કાનના પડદાના કાણું પડી ગયું છે, કા પછી પસ થઈ ગયો છે, તો એને કઈ રીતે કરો કે ઓપરેશનથી કરો તો ઓપરેશનથી કઈ રીતે કરો? રસી આવતી હોય તો એમાં સૌથી પહેલા આપણે પેશન્ટને પૂછવાનું રહે છે કે રસીનો ડ્યુરેશન તમારો કેટલો છે, કે ભાઈ કેટલા ટાઈમથી રસી આપે છે. અને એની સાથે એક અગત્યની વસ્તુ એ પૂછવાની કે તમને વારે ઘડી શરદીનો કોઠો છે, કારણ કે અમુક પેશન્ટની એવી ટિપિકલ કમ્પ્લેન હોય છે કે મને જ્યારે વધારે શરદી થાય છે ત્યારે જ કાનમાંથી રસી આવે છે. હવે એ પેશન્ટમાં તમે સીધું કાનની રસી પર કોન્સન્ટ્રેટ કરો, ટ્રીટમેન્ટ કરો અને શરદીનું કંઈ ના કરો તો એમાં તમને જોઈએ એવું રિઝલ્ટ મળે નહીં. એટલે એમાં તમારે પહેલા શરદીની ટ્રીટમેન્ટ કરવી પડે અને પછી કાનની પણ ટ્રીટમેન્ટ કરવી પડે. હવે અમુક પેશન્ટ હોય કે કાનમાં પડદામાં કાણું છે. હવે કાણુંમાં કેવું કે 3 કેટેગરીમાં હોય. સ્મોલ પરફોરેશન એટલે નાનું કાણું હોય, મોડરેટ પરફોરેશન એટલે થોડું મીડિયમ અને લાર્જ એટલે મોટું કાણું. હવે નાનું કાણું હોય અને બહુ વધારે તકલીફ નહીં હોય તો તમે કાળજી રાખો તો કદાચ દવાથી આવી પણ શકે. પણ મોટું કાણું હોય અને વારે ઘડી રસી આવતી હોય તો પછી એમાં કાનના પડદાનું દૂરબીનથી ઓપરેશન કરવામાં આવે. એમાં પણ 2 ટાઈપના ઓપરેશન છે કે કાનની પાછળનું જે હાડકી હોય એ હાડકીમાં સડો છે કે નહીં એ પણ આપણે જોવું પડે. માનો કે એમાં સડો હોય અને તમે ડાયરેક્ટ સીધા કાનના પડદાનું ઓપરેશન કરો તો એ ઓપરેશન ફેલ થવાની શક્યતા વધારે હોય. એટલે એમાં કાનના પડદાની પાછળનો સડો સાફ કરીને તમે નવો પડદો લગાવો તો એ ઓપરેશન સક્સેસનો રેટ વધારે હોય છે. પ્રમાણે કીધું કે કાનના પાછળના ભાગે હાડકીના અંદર સડો હોય તો એ કઈ રીતે તમે સાફ કરો? એ ઓપરેશન દૂરબીનથી થઈ છે અને એ સાફ એટલે જે આખો સડો હોય એ સડો એને મેસ્ટોડેક્ટોમી સર્જરી કહેવાય. એ મેસ્ટોડેક્ટોમી સર્જરીથી જે કંઈ પણ સડો હોય એ સડો સાફ કરીને પછી નવો પડદો બનાવવામાં આવે, એટલે એને ટિમ્પેનોમેસ્ટિક સર્જરી કહેવાય. અને આખી સર્જરી દૂરબીનથી થતી હોય છે. ઘણીવાર એટલે હું પણ હોસ્પિટલ લાઈનથી જોડાઉં છું, આપણે સાથે જ કામ કરીએ છીએ. તો જ્યારે આપણે ઓપરેશન થિયેટરના ઇન્સ્ટ્રુમેન્ટ એ કરતા હોય છે તો જોયું છે કે કાનના ઇન્સ્ટ્રુમેન્ટના અંદર બર્ડ્સ જે આવતા હોય છે તો એ ડ્રીલ તો એ જે આપણા એ છે દર્દીઓ છે એને એક્સપ્લેન કરે કે આપણે કઈ રીતે, તો એનાથી આપણે પેશન્ટને જાગૃત કરી શકીએ કે થોડું અવેર થાય એના ડરથી. કે માઇક્રોમોટર ડ્રીલ, હવે હાડકું એ હાડકુને હાડકાની અંદર જે સડો સાફ કરવા એ આપણે ડ્રીલથી કરીએ છીએ. સૌથી પહેલાના જમાનામાં શું હતું કે ગોજ, આપણે અસલ 1800ની કે 19મી સદીની શરૂઆતની વાત કરીએ ત્યારે એટલા બધા એડવાન્સ ટેકનોલોજી નથી. ત્યારે સિમ્પલ ડ્રીલ આપણું હેન્ડ ગોઝ હોય એનાથી ધીરે ધીરે હડકી આપણે એ સડો સાફ કરતા. પછી ધીરે ધીરે નવી ટેકનોલોજી આવી, એમાં ડ્રીલ મશીન આવી. એટલે ડ્રીલમાં કેવું હોય કે જે કંઈક પણ પ્રિસાઇઝ કહેવાય કે જેટલો સડો છે એટલો સડો આપણે સાફ કરીને આખી કેવિટી સ્મૂથ સોસરાઇઝેશન કરીને એની ઉપર આપણે નવો પડદો બનાવતો હોઈએ છીએ. હવે આ આપણે નાક તરફ જઈએ તો નાકના અંદર ઘણા પ્રોબ્લેમ આવતા હોય, ઘણાને વારંવાર શરદી થતી હોય તો નાક વાંકું હોય, પછી હાડકી વધતી હોય, તો એના અંદર કઈ રીતે સોલ્યુશન કરો તમે? નાકનો પડદો વાંકો હોવો એ બહુ કોમન ફાઇન્ડિંગ છે. હવે માનો કે આપણે રેન્ડમલી 100 માણસો પકડો, દાખલા તરીકે તો ભાઈ આપણે રેન્ડમલી 100 માણસો પકડીએ. હવે 100 માણસોમાંથી 60-70% માણસો એવા હોય કે એમાં નાકનો પડદો વાંકો હોય. હવે નાકનો પડદો વાંકો એમાં પણ આપણે 2 કેટેગરી ડિવાઈડ કરી છે, સિમ્પ્ટોમેટિક ડીએનએસ એટલે ડેવિએટેડ નેઝલ સેપ્ટમ, અને એસિમ્પ્ટોમેટિક ડીએનએસ. એસિમ્પ્ટોમેટિક એટલે શું કે નાકનો પડદો ભલે વાંકો હોય પણ એ પેશન્ટને એ નાકના પડદા વાંકાના લીધે એમને કઈ તકલીફ રહેતી નથી, એને આપણે એસિમ્પ્ટોમેટિક કહેવાય. સિમ્પ્ટોમેટિક એટલે શું કે નાકના પડદાના લીધે પેશન્ટને વારે ઘડી શરદી રહેતી હોય, વારે ઘડી છીકો આયા કરતી હોય, એના લીધે વારે ઘડી આગળનું માથું દુખાયા કરતું હોય, એને સાઇનોજેનિક હેડેક કહેવાય. અને એ વારે ઘડી શરદીના લીધે અમુક પેશન્ટના નાકમાં મસાબી થઈ જતો હોય છે, એટલે એ પેશન્ટને આપણે સેપરેટ કરવા પડે. એના માટે પહેલા આપણે સીટી સ્કેન કરાવવું પડે, જેને CTPNS કહેવાય, પેરાનઝલ સાઇનસ. એના પરથી ખબર પડે કે નાકનો પડદો વાંકો તો છે જે ક્લિનિકલી દેખાય છે, એની સાથે સાઇનસમાં મસાબી છે કે નહીં
અને એ સર્જરીથી સારું પણ થઈ શકે. સારું એટલે શું કે એ એલર્જીક કહેવાય, એટલે સર્જરી એ એનો કમ્પ્લીટ ક્યોરેબલ ટ્રીટમેન્ટ ના કહેવાય, પણ જે પેશન્ટો આના લીધે વારે ઘડી હેરાન થતો એ પેશન્ટને 60-70% એ સર્જરીથી ફાયદો થાય અને એ સીધી દૂરબીનથી એ સર્જરી થતી હોય છે, જેમાં નાકની ઉપર કોઈ પણ ચીરો કે આવતું નથી. એને આપણે કોસ્મેટિક સર્જરી તરીકે પણ ગણી શકીએ કે દૂરબીનથી થતી નાકની સાઇનસની સર્જરી. દરેકના અંદર કેવું કે આપણે દરેક શરીરના દરેક અંગની સાફ સફાઈ કરતા હોય. હવે એ જ રીતે તો પ્રિકોશન લેવું હોય નાક માટે, તો આપણે આગળ શું કરી શકીએ નાક માટે? પ્રિકોશન્સ છે કે જેમ બને એમ એલર્જીક સબસ્ટન્સ જે ધૂળ મટ્ટી છે એને આપણે એવોઇડ કરવું જોઈએ. એના માટે આપણે 2 વ્હીલર કેવું યુઝ કરતા હોય તો બેટર છે કે આપણે માસ્ક કેવું પહેરવું જોઈએ. અને સૌથી અગત્યની વસ્તુ ઠંડી વસ્તુ એવોઇડ કરવી જોઈએ, કે અમુક લોકોને ઠંડુ પાણી પીવાથી, ઠંડા પીણા પીવાથી તરત શરદી પકડી લેતું હોય છે. એ વસ્તુ તમારે એવોઇડ કરવી જોઈએ. હવે જે રીતે ગળા તરફ જઈએ તો ગળા માટે વારંવાર ટોન્સિલેક્ટોમી થતી હોય, ઇન્ફેક્શન થતું હોય, તો એના માટે આપણે શું કરી શકીએ? ને એ જે ઓપરેશન કરો છો એ કઈ રીતે કરો છો? હોય કે ગળામાં ઇન્ફેક્શન તો એ ટોન્સિલેક્ટોમીના પણ ક્રાઇટેરિયા યુઝ્યુઅલી હોય છે, કે માનો કે પેશન્ટને ફર્સ્ટ ટાઈમ ઇન્ફેક્શન થતું હોય તો પહેલા ઇન્ફેક્શન યુઝ્યુઅલી આપણે એન્ટીબાયોટિકનો કોર્સ આપતો હોઈએ છીએ, અને પહેલી ઇન્ફેક્શનમાં ફર્સ્ટ ઇન્ફેક્શનમાં આપણે સર્જરી એડવાઇસ નથી કરતા. હવે ટોન્સિલેક્ટોમીના ક્રાઇટેરિયા શું કે વર્ષમાં 3 વખત તમને ઇન્ફેક્શન થતું હોય એ થિયરેટિકલ છે, અને 3 વખત કરતા વધારે ઇન્ફેક્શન થતું હોય તો હા, એ પેશન્ટને આપણે ટોન્સિલેક્ટોમી સજેસ્ટ કરી શકીએ. હવે ટોન્સિલેક્ટોમી સર્જરી કેવી છે કે નાની સર્જરી છે, અડધો-પોણો કલાકમાં થઈ જાય, એમાં બહારથી કોઈ પણ ચીરો કેવું આવતું નથી, અંદરથી થઈ જાય છે. અને હમણાં એડવાન્સમાં કેવું કે તમે કોબ્લેશન ટેકનિક આવે છે, એ કોબ્લેશન થી પણ તમે ટોન્સિલેક્ટોમી કરી શકો, જે યુઝ્યુઅલી અમે પીડિયાટ્રિક પેશન્ટોમાં વધારે સજેસ્ટ કરતા હોઈએ છીએ. થાઇરોઇડની ગાંઠનું પણ ઓપરેશન થતું હોય છે, તો એના અંદર કઈ રીતે કરો? થતું હોય છે. હવે થાઇરોઇડમાં પણ કેવું હોય કે અમુક પેશન્ટો થાઇરોઇડમાં ગળાની ગાંઠ હોય એના લીધે યુઝ્યુઅલી આવતા હોય છે. એમાં પણ આપણે ડ્યુરેશન પૂછે કે ભાઈ તમને થાઇરોઇડની આ જે ગાંઠ છે એ કેટલા ટાઈમથી છે તમને. હવે એમાં સૌથી પહેલું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન્ફેક્શન છે થાઇરોઇડ ફંક્શન ટેસ્ટ. હવે થાઇરોઇડ ફંક્શન ટેસ્ટમાં કેવું હોય કે પેશન્ટને આપણે હાઇપરથાઇરોઇડિઝમ છે કે હાઇપોથાઇરોઇડિઝમ છે આપણે રૂલ આઉટ કરવું પડે. અમુક વખત પેશન્ટના હાઇપો કે હાઇપરથાઇરોઇડિઝમના લીધે પણ ગળામાં ગાંઠ આવી શકતી હોય છે. માનો કે થાઇરોઇડ ફંક્શન ટેસ્ટ તમારો નોર્મલ ના હોય તો પેશન્ટને આપણે પહેલે એન્ટીથાઇરોઇડ ટ્રીટમેન્ટ પર મૂકતા હોય છે. એના લીધે પણ અમુક વખતે તમારો સોજો ઉતરી જતો હોય છે. પણ અમુક પેશન્ટના થાઇરોઇડ ટીએફ એટલે થાઇરોઇડ ફંક્શન ટેસ્ટ નોર્મલ હોય અને એમાં પણ થાઇરોઇડની ગાંઠ જોવા મળે તો એ સિસ્ટિક હોય, અથવા તો એને આપણે નોડ્યુલર ગોઈટર પણ કહી શકીએ બીજી રીતે. તો એવા પેશન્ટને યુઝ્યુઅલી આપણે સર્જરી સજેસ્ટ કરતા હોઈએ છીએ. હવે આપણે જોયું કે દરેક ફિલ્ડના અંદર ઇનોવેશન કે અપગ્રેડેશન થતું હોય, તો આજથી 20 વર્ષ પહેલા કે 10 વર્ષ પહેલા ને હમણાં ને આજથી ફ્યુચરમાં અંદર કઈ ટેકનોલોજી તમે યુઝ કરી છે, કરો છો અને કરશો? તો હવે દિવસે નવી આવી જ રહી છે. હવે આપણે આજથી 20 વર્ષ પહેલાની વાત કરીએ અને આજની વાત કરીએ તો એમાં પ્રેક્ટિસમાં પણ અને સર્જરીમાં પણ બહુ વાસ્ટ ડિફરન્સ છે. જેમ કે હવે સપોઝ આપણે નાકની વાત કરીએ તો હવે એન્ડોસ્કોપિક સર્જરી વધારે થતી હોય છે, જ્યારે 20 વર્ષ પહેલાની વાત કરીએ ત્યારે એન્ડોસ્કોપિક એટલું યુઝ ટુ નહોતું, કે ભાઈ લોકો સિમ્પલ નાકના પડદાનું પણ ઓપરેશન કરવું હોય તો હેડલાઇટથી આપણે ઓપરેશન કરતા હતા. ત્યારે દૂરબીનની કેવી ફેસિલિટી નથી. હવે હમણાં કેવું છે કે તમે અત્યારની જે રિસન્ટની વાત કરો તો નાકના ઓલમોસ્ટ બધા જ ઓપરેશન એન્ડોસ્કોપ, સાદી ભાષામાં એને દૂરબીનથી થઈ જતા હોય છે. એમાં ગમે તેટલા પણ ખાલી નાકના પડદાનું ઓપરેશન હોય, સાઇનસનું ઓપરેશન હોય, અને હમણાંની ટેકનોલોજીમાં કેવું કે સ્કલ બેઝ સર્જરી, જે સ્કલ બેઝ સર્જરી પણ નાકના દૂરબીનથી થઈ જતી હોય છે, કે ભાઈ સીએસએફ લીક હોય કે અમુક નાકના મસા તમારા મગજ સુધી, બ્રેન સુધી જો એક્સટેન્ડ થતો હોય તો એ સર્જરી પણ તમે એકદમ સક્સેસફુલી દૂરબીનથી થઈ શકતા હોય છે. ગળાની વાત કે કોબ્લેશન હમણાંનું એકદમ લેટેસ્ટ અને બહુ સરસ ટેકનોલોજી છે. એનું મેઇન એડવાન્ટેજ એ શું છે કે ટોન્સિલેક્ટોમીમાં કે બ્લડલેસ સર્જરી પણ આપણે કહીશું કે મિનિમલ બ્લડ લોસ, બ્લડલેસ ઓપરેશન પછી પેશન્ટને દુખાવો બી નથી થતો, રૂચ પણ સારી આવે છે અને સેમ ડે પેશન્ટ તરત ખાતો પીતો પણ થઈ જાય છે. કાનમાં ઓલરેડી માઇક્રોસ્કોપ, હવે દૂરબીનથી પણ કાનના ઓપરેશન થઈ જશે, એને આપણે ઓટોએન્ડોસ્કોપી પણ કહીએ છીએ, એનાથી પણ ઓપરેશન થઈ જાય છે. હવે તમે કીધી ફ્યુચરની વાત, ફ્યુચરમાં તો હવે ફ્યુચરમાં કઈ કઈ ટેકનોલોજી આવે તો આપણને બહુ ખ્યાલ નથી, પણ રોબોટ હમણાં આવી રહી છે, જે રીતે રોબોટિકની સર્જરી થઈ રહી છે, એમાં ઈએનટીમાં પણ કંઈક આવશે.
બીજી વસ્તુ કે નેવિગેશન સિસ્ટમ પણ હમણાં છે, પણ નેવિગેશન સિસ્ટમ કેવી કે ENTમાં બહુ એક્સપેન્સિવ છે અને યુઝ્યુઅલી એ નાના સેન્ટરો આપણે એફોર્ડ કરી પણ નથી શકતા. બાકી આ કોબ્લેશન છે, દૂરબીન છે, એ અત્યારની એકદમ આધુનિક પદ્ધતિ છે. તમારા પ્રેક્ટિસના અંદર એવો કોઈ કેસ ખરો કે જે યાદગાર રહી ગયો હોય, તમને કોમ્પ્લિકેશન આવી ગયા હોય ને તમને કરવામાં થોડી હિચકિચાહટ આવી હોય એવી? હવે ઉપરવાળાની દયાથી તો હજુ એવા કોઈ પેશન્ટ આવ્યા નથી કે બહુ કોમ્પ્લિકેશન થયા હોય, પણ હા, ચેલેન્જિંગ કેસો બહુ આવ્યા છે અને ચેલેન્જિંગ કેસો સફળતાપૂર્વક પાર કર્યા પછી આનંદ બહુ આવતો હોય છે. જેમ કે હવે અમારા ENTમાં કેવું કહેવાય કે નાક માટે એન્જિયોફાઇબરમાં સર્જરી બહુ ચેલેન્જિંગ સર્જરી કહેવાય છે. જે એક 15-16 વર્ષનું બચ્ચું હતું, આઈ થિંક 1 કે 2 વર્ષ પહેલા કર્યું હતું. એ કેસ સારો હતો અને લકીલી પેશન્ટ સારું પણ થઈ ગયું. બીજા બહુ એટલા બધા કોમ્પ્લિકેશન હજુ સુધી થયા નથી, એટલું સારું છે. હમણાં એક કેસ કર્યો હતો, લગભગ રાજસ્થાન થી આવેલો હતો, છોકરી હતી, અરાઉન્ડ 15 to 16 સમથિંગ, 4-5 મહિના પહેલા કર્યું હતું. હવે એ પેશન્ટને કેવું હતું કે રાજસ્થાનનું પેશન્ટ હતું, એને કાનમાં સડો હતો, એટલે કોલેસ્ટેટિવમાં હતું અને એને સેમ સાઇટ પેરોટિડ ટ્યુમર હતું, એટલે સિસ્ટિક લીઝન હતું. હવે પેશન્ટ બહુ એફોર્ડિંગ બી નહોતું, એટલી ફાઇનાન્શિયલ કન્ડિશન સારી બી નથી કે 2 ઓપરેશન અલગ અલગ એ એફોર્ડ કરી શકે, અને એ ચેલેન્જ આપણે આપણી હોસ્પિટલમાં લીધો. એમાં સેમ સિટિંગમાં આપણે કાનના પાછળ જે મેસ્ટોઇડેટની ઇન્સિઝન હોય એ જ આપણે એક્સટેન્ડ કરીને પેરોટિડ સ્વેલિંગ સુધી લીધું. એટલે સેમ સિટિંગમાં આપણે કાનના પડદાનું પણ ઓપરેશન કર્યું અને પેરોટિડ ટ્યુમરનું પણ આપણે સર્જરી કરી. એટલે પેશન્ટનો 2 વખત બેભાન કરવાનો ખર્ચો પણ બચ્યો અને સેમ સિટિંગમાં ઓપરેશન આપણે સફળતાપૂર્વક પાર પાડ્યું અને પેશન્ટ એકદમ સરસ થઈને ડિસ્ચાર્જ થઈને હેપી થઈ ગયો. હવે આપણે આ જે કાનના ગળાના અંદર આપણે બધી તો વાત કરી કે પ્રોબ્લેમની વાત કરી, પ્રિકોશનની વાત કરી, પણ એક સાથે આપણે જો જોવા જઈએ તો ત્રણેય વસ્તુને ટોપિક વાઇઝ કે શું પ્રિકોશન લેવા જોઈએ આજના રોજિંદા જીવનના અંદર. એમ તો પ્રિકોશન્સ લેવા જેવા તો બહુ બધા છે, પણ હવે નોર્મલ કોમન પ્રિકોશન્સ કેવા જે બધા કરી શકે. પહેલી વસ્તુ તો હેડફોનનો એવોઇડ કરો, બહુ યુઝ નહીં કરો. લાઉડ નોઇઝ એક્સપોઝર તમે એવોઇડ કરો તો વધારે સારું, એ તમારા કાનની શ્રવણ શક્તિ સાચવી રાખશે. માસ્ક પ્રોપરલી યુઝ કરો, જેમ બને એમ ડસ્ટ એક્સપોઝર એવોઇડ કરવું જોઈએ. જંક ફૂડ છે, ઠંડી વસ્તુ છે, એ તમારે એવોઇડ કરવું જોઈએ. આજે આ બધું પૂછવાની કેમ જરૂરત પડે છે કે આજે યુટ્યુબના અંદર છે તો ઘણી વાર કેવું છે ઇન્ફોર્મેશન કેવી આવે છે કે યુટ્યુબના અંદર એનિમેશન થી બતાવે છે, તો એનિમેશન થી એવું લાગે કે આ એક ચીરો મૂક્યો ને ઓપરેશન થઈ ગયું. તો એના બાબતે કેવું છે કે યુટ્યુબ માટે તમે શું કહી શકો કે કેવી રીતે એ કરવું જોઈએ એના પર? યુટ્યુબ નોલેજ છે, જે ગૂગલ નોલેજ છે, જો પેશન્ટો યુટ્યુબ રહેવું જોઈએ, એ બરાબર છે કે જનરલ ઇન્ફોર્મેશન બધા માટે સારું છે, પણ એ કેવું એ અધૂરું જ્ઞાન કહેવાય. તમે અધૂરું જ્ઞાન લઈને તમારા ડૉક્ટરને કન્સલ્ટ કરો તો એ વસ્તુ પેશન્ટને થોડી ઊંધી દિશામાં પણ વાળી છે. હા, એ નોર્મલ વસ્તુ કે ભાઈ તમે કોઈ પેશન્ટ ડૉક્ટર પાસે આવો છો કે ભાઈ આ વસ્તુ છે તો આ આટલી ઇઝી છે, તો ના, એ એટલી બધી વસ્તુ ઇઝી જે તમને દેખાય છે યુટ્યુબ પર, પણ એટલી બધી ઇઝી વસ્તુ છે અને એ બધું સમરાઇઝ કે થોડું કટ ઓફ કરીને મૂકી હોય છે. પણ એ આઈડિયલી એ વસ્તુ તમારું એક જ્ઞાન લઈને તમે કોઈ ડૉક્ટર પાસે નહીં જાઓ તો એ વધારે છે. ખૂબ આભાર કે તમે અમને સમય આપ્યો ને આપણા દર્દીઓને જાણવા મળ્યું કે આગળ કાનના ગળા વિશે પ્રિકોશન છે ને કઈ રીતે તમે સર્જરી કરો છો, ને તમારું ઇન્ટ્રોડક્શન પેશન્ટને ખબર પડી કે તમે ગાડી ચેરિટેબલ હોસ્પિટલમાં સેવા આપો છો. બીજી એક વસ્તુ એ કહું કે ENTમાં મારું આખું છે એક સર્જરી, એટલે એમાં કેવું કે આપણે ટ્રોમેટિક વર્ક પણ આપણે ENTમાં થાય છે. જે રીતે કે ભાઈ જડબાનું ફ્રેક્ચર હોય, ઝાયગોમાનું ફ્રેક્ચર હોય, તો એ પણ ENT સર્જનમાં અંદરમાં આવે, એ પણ આપણે ઇઝીલી કરી શકતા હોય છે. કે અમુક પેશન્ટોને કેવી મીથ હોય છે કે ભાઈ ચલો પડી ગયા છે, એ બેઝિકલી એક્સિડન્ટના કેસો હોય છે કે ભાઈ પડી ગયા છે, ફ્રેક્ચર થયું છે, તો એ લેટ ગો કરે છે. તે એકચ્યુઅલી લેટ ગો ના કરવું જોઈએ. તમારે એક વખત ENT ડોક્ટરને પણ કન્સલ્ટ કરવું જોઈએ કે ભાઈ આમાં આગળ કંઈક કરવા જેવું છે કે નહીં, કે ભાઈ આમાં સર્જરીથી આવી જશે કે નહીં આવી જશે, એ પણ પેશન્ટનું ધ્યાન રાખવું વધારે છે. થેન્ક યુ સો મચ.